મિત્રો તમને બધાને ઘણીવાર એવો વિચાર આવતો હશે કે લુખેશ મારું અવારનવાર કરી નાખે છે છતાં મને એની સાથે શું કામ ફાવે છે. શું થાય સાહેબ, આપણે છીએ જ જન્મથી ભોળા. હવે આ નેતાઓ આપણને છેતરી જાય છે છતાં દર ઇલેક્શનમાં આપણે હોંશે હોંશે વોટ આપવા દોડી જઈએ છીએ. આપણે છીએ જેવા. અને તમને કહું ને તો મને તો અંદર ખાને ખાતરી છે કે આ લુખેશ જ મને એક દિવસ જબરજસ્ત ફાયદો કરાવી આપશે. કુમાર, અલ્લાહ, આલિયા તમારું ઇનામ પૂરા 1000 રૂપિયા. 1000 રૂપિયા ઇનામ શેનો? અરે કઈ નહીં, તારા વતી 2000 રૂપિયા મેં એક સ્કીમમાં નાખેલા તો 1000 રૂપિયાનું ઇનામ લાગ્યું તો તને આપવા આવ્યો. મેં તને ક્યારે 2000 આપેલા ભાઈ? તારા વતી ભાભીએ મને આપેલા ને, એટલે તું ઘરે હતો નહીં એટલે મેં ભાભી પાસેથી લીધેલા. ભાઈ લુકેશ, તને હાથ જોડું, તું મારી ગેરહાજરીમાં મારા ઘરે જવાનું બંધ કરી દે. અરે આમને આમ તું મને લુખ્ખો બનાવી દે. કેમ આમ બોલે છે ગિરિયા યાર? મારી ખાનદાની તો જો 2000 રૂપિયા મેં લીધા, પણ જેવું 1000 રૂપિયાનું ઇનામ લાગ્યું તને તરત આપવા આવ્યો કે? હા આવ્યો, 1000 આપવા આવ્યો, પણ તોય મને તો લમણામાં 1000 ની વાગી ને. અરે ભાઈ તું શું આવું કટકટ કર્યા કરે છે યાર? ધંધામાં આવું ચાલ્યા કરે. આ ટાટા, બિરલા, અંબાણી એ લોકો બધા આમ જ ધક્કા ખાઈને આ લેવલ ઉપર પહોંચ્યા છે. એટલે તું ટૂંકમાં મને ધક્કા ખવડાવીને છેલ્લે ટાટા કરી દઈશ. ટાટા નહીં કહું, ટકી રહીશ. અરે ગાંડા, તારા સિવાય મારું આમ છે કોણ? હે, તારા સિવાય મને કોઈ ઊભોય નથી રાખતું, કોઈ એક ફદ્યોય નથી આપતું. અને તારા ભરોસે તો મેં ઇન્ડસ્ટ્રી શરૂ કરવાનું વિચાર્યું છે. મારા ભરોસે કઈ ઇન્ડસ્ટ્રી? નો નીડ ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, એક્સપોર્ટ ક્વોલિટી. નો નીડ ટૂથપેસ્ટ, ટૂથબ્રશ એ શું? બાવળના દાંતણ. ટૂથબ્રશ એવું કે જેમાં ટૂથપેસ્ટની જરૂરત જ નથી. યન્ન વદ્રયે યલ્લ પલેખાલા. એટલે એમ કે ટૂથપેસ્ટની જરૂરત જ નથી. આખો ધંધો ખાલી જાહેરાત ઉપર ચાલશે. અરે લોકોના જમીન ઉપર બાવળના ઝાડ ઉગાડવાનું શરૂ કરી દીધું છે. વધુ વૃક્ષ વાવો, મબલક કમાઓ. યન્ન કુટ્ટે નાડુ નાડુ, એટલે વાવો વાવો. હા, સોલિડ આઈડિયા છે ભાઈ લોકેશ. સાંભળ ગિરિયા, સાંભળ. હવે તું આ ધંધામાં મારો પાર્ટનર છે. તારા દાદા પાસેથી મેં તારા વતી 25000 રૂપિયા પણ લઈ લીધા છે. પણ મને પૂછ્યા વગર 25000 રૂપિયા લઈ. Yes, so now you are the dead investor of my company. Goodbye. Goodbye. Dead investor. મારે મારા વાલા દર્શક મિત્રો, હવે મેં નક્કી કર્યું છે કે હું કંઈક કરીને બતાવીશ. જોજો, કોઈકનું કરીને બતાવીશ એવું નહીં સમજતા. જસ્ટ અ જોક. મેં એક ફોરેન કંપનીના રાઇટ્સ લીધા છે. એમાં એવું હોય કે 10000 રૂપિયા ભરીને હું મેમ્બર બન્યો, ગોલ્ડ મેમ્બર, સમજ્યા? એના બદલામાં એ લોકોએ મને 15000નો માલ મફતમાં આપ્યો. હવે મારે મારા હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે હું બની જઈશ પ્લેટિનમ મેમ્બર. અને પછી મને લાઈફ ટાઈમ કમિશન મળ્યા જ કરશે. હવે પેલા 3 મેમ્બરોએ પોતાના હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે એક આખી સાયકલ શરૂ થશે. અને મારી નીચે, એટલે કે મારા હાથ નીચે મેમ્બરોનું એક વટવૃક્ષ તૈયાર થશે. અને જોતામાં સાહેબ હું ગિરીશ કુમાર અબજોપતિ બની જઈશ. આ લુખેશ મને ઘણી વાર બનાવી ગયો છે. આજે એને જ મેમ્બર બનાવીને શરૂઆત કરું. ઓહ, વેલકમ લુખેશ, માય ડિયર ફ્રેન્ડ. વેલકમ. એક મિનિટ ભાઈ, શું આ તારી તબિયત તો સારી છે કે નહીં? લુખેશ, તું જાણે છે મને તારી આંખોમાં શું દેખાય છે? ચીપડા. અરે મને મારું ઉજ્જવળ ભવિષ્ય તારી આંખોમાં દેખાય છે. એક મિનિટ ભાઈ, હું કઈ સમજો ને કઈ ખબર પડે એમ બોલ. અરે ભાઈ, ખબર પડશે ત્યાં સુધીમાં તો વટવૃક્ષ વધી ગયું હશે. હું પ્લેટિનમ પ્લસ બની ગયો. ગિરિયા, આવી અઘરી વાતો નહીં કર ભાઈ, કઈ સમજ પડે એમ બોલ. કહું. જો ભાઈ લોકેશ, શું છે, આ વખતે મારી પાસે એક સ્કીમ છે, તને સમજાવ. તારે છે ને મારા મેમ્બર બનવાનું. એટલે શું છે, ટૂંકમાં તારે મને 10000 રૂપિયા આપવાના, એટલે તું ગોલ્ડ મેમ્બર બની જઈશ. એની સામે તને 15000 રૂપિયાનો માલ ફ્રી મળશે. હવે એ માલ તારે વેચીને 15000 કમાવી લેવાના, એટલે તારા 10000 રિકવર, ઉપરથી ફાયદો. ઓ ગિરિયા, આ તો સ્કીમ મને ખબર છે. હે? હા, 3 મેમ્બર બનાવવાના, એ બરાબર ને? હા, એ જે તો બનવું છે. હા ગિરિયા, વાંધો નહીં, લખી નાખ તું. મારું નામ, મારા મમ્મીનું નામ, મારા પપ્પાનું નામ, ત્રણેયના નામ લખી નાખ બસ. ઓહો, આ તો સરસ આજે સુકન કરાવી દીધા તે એક સાથે 3 મેમ્બર. એટલે જો ભાઈ, હું આ રસીદ તારાથી શરૂઆત કરું છું. લુકેશ,
3 મેમ્બર થયા એટલે તારે મને 30,000 રૂપિયા દેવાના. આ તો અત્યારે તું આપી દે. હે કેમ આમ કરે છે? 45,000 રૂપિયાનો માલ હું તો આમ વેચી દઈશ, હા. પછી તને 30 ને બદલે પૂરા 35,000 રૂપિયા મળશે. ગાંડા. એ ખોટું નથી. 5,000 નો બીજો વકરો. વાહ વાહ, ખુલી ગયા આપણા. બસ હું આ રસીદ બનાવું છું. હા લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ 30,000 રૂપિયા ગિરિયો ખર્ચ છે અને 45,000 રૂપિયાની ગિફ્ટ મારી બૈરીને આપી. 30,000 વેલકમ. હાલે રસીદ. થેન્ક યુ.